SC/ST બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ જિલ્લો જૂનાગઢ સાથે પોરબંદર અને ગીર સોમનાથ દ્વારા સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદમાં બોર્ડના વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના વૃંદથી કરવામાં આવી હતી। મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું। આ સિદ્ધાર્થ શાળા પરિવારે કરેલ તેમજ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય ભૂપતભાઈ એન ચાવડા દ્વારા કરાયું હતું। ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓને સંગઠનના પ્રમુખ આયુ રાજેન્દ્રભાઈ જાદવ, મહામંત્રી આયુ વજુભાઈ એમ સોસા, GS રાઠોડ, અનિલભાઈ વાળા, અરવિંદભાઈ દેગડા, કેશોદના કેળવણીવિદ BS મકવાણા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢના પ્રતિનિધિ ADI આશીષભાઈ મહિડા અને સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન કેશોદના મંત્રી આયુ ભાણજીભાઈ મકવાણાએ હાજરી આપીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તેમજ અઘરા વિષયોની સમજૂતી સાથે તણાવમુક્ત પરીક્ષા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય દ્વારા કરાઈ હતી તેમજ સંપૂર્ણ સંચાલન શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમારોહને સફળ બનાવવા માટે સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદના હાજર તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી। એ મારા માટે કેટલું ઉપયોગી છે, હું શું કરી શકું, યુવાનો ન કરી શકે એની ડિક્શનરીમાં હોય જ એના તો બધું તમે કરી શકો ને એવી આ બધા તમે બેઠા છો ને એ તમે બધું કરી શકો એવા છો। અમારાથી નથી થઈ શકતું ને એવું તમે કરી શકો એવા છે। અમારાથી 10 ગણા પાવરફુલ આમાં તમે દેખાવ છો, અમારાથી 10 ગણા પાવરફુલ તમારામાં છો એવી શક્તિઓ દેખાય છે। હવે એ શક્તિને વ્યવસ્થિત રીતે તમારા જીવનની અંદર ઉતારવી હોય તો નેગેટિવ વિચાર કાઢી, મને દાખલો આવડે નહીં, મારેથી પાકું થાય નહીં, હું આ ન કરી શકું, હું પાસ થઈશ કે નહીં। અરે ભાઈ, પાસ થયેલા વિદ્યાર્થીઓએ જોયા છે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ જોયા છે। નાપાસ થયેલા વિદ્યાર્થીઓ મોટા થાય, પાસ થયેલા વિદ્યાર્થીઓ મોટા થાય। નાપાસ થયેલો વિદ્યાર્થી એ પાસ થયેલા વિદ્યાર્થીને નોકરી રાખે। એમને તમને ખબર છે? નાપાસ થયેલો વિદ્યાર્થી ઉદ્યોગ શરૂ કરે, આપણે અધિકારી બનવું નથી, મારે ઉદ્યોગ શરૂ કરવો છે એ એવું વિચારે। હવે પાસ થયેલો વિદ્યાર્થી એવું વિચારતો હોય છે કે મારે સારા ટકા લઈને મારે અધિકારી બનવું છે, મારે કંઈક કાબિલિયત મેળવવી છે। એટલે બંને મિત્રો ભેગા થાય અને બધા મિત્રો મળે ત્યારે એમ કહે છે, પેલા ભાઈ તમે આપણે તો બધા સાથે રહેતા હતા અને આખરીના ભાગ પાડતા હતા અને તને સાંભળે રે મને વિસરે રે એમ બોલે, બરાબર? આવું બધું અમે ભેગા થઈને કહેતા હોય। હવે એ કહે ને પછી શું કરે, ભાઈ તે કેવી હું શું કરે છે તો ના કે મેં તો પછી હું એક પોલિટેક ડેવલપમાં ગયા અને પછી ટેકનિકલ વિભાગમાં ગયા પોલિટેક કોલેજની અંદર, અને હું એક સારામાં સારો સાડીના જે ઈ આવે અને એની કઈ ડિઝાઇનિંગ કરવી એમાં મને માસ્ટર, બરાબર? હું ઉદ્યોગ ચલાવું છું, હું તને 50,000 પગાર આપીશ। સારું કહેવાય, આપણે મિત્રો હોય ને યાર ભેગા ભણતા, પણ હું તો ઠોઠ હતો પણ હું તો હોશિયાર, પણ છતાંય સારું કહેવાય કે મને નોકરી રાખે। અને એવા દાખલા છે મિત્રો કે એને નોકરી રાખવા। એટલે તમારી નાનક અનુભવવાની, નેગેટિવ વાતો કરવાની, અને દાખલો નહીં જ આવડે, બધું આવડે જ છે, અમને બધું આવડે, અમને એટલી ખબર પડી કે ભાઈ જોશ બધાનું સામે, કારણ કે તોફાની વિદ્યાર્થી છે ને એ ખૂબ હોશિયાર બને છે। તોફાની વિદ્યાર્થી હોય ને, તોફાની શા માટે હોશિયાર વધારે બને? કારણ કે વધારે ટોકવામાં આવે, અને જેને વધારે ટોકવામાં આવે ને એ સારો આમ કાબિલિયત બને। હા, અને ઘણા શું કરે છે, એકાદ વખત ટોકવામાં આવે ને તો દુઃખ લાગી જાય, લાગી જાય। હવે બરાબર સાંભળો, બસ હવે જુઓ, ઘરે પણ એવું થાય,
દુઃખ લાગવું, મને કંઈક મારું અપમાન કોકે કરી નાખ્યું, માણસ આજે મને માન ન આપ્યું, આ બધું આપણે એક પામર જીવ છીએ. અમે અહીંયા બેઠા એ માણસો યાદ રાખજો. અહીંયા છોકરાઓ અવાજ કરો જો, અહીંયા બેઠા ને એ માણસો, તમે બેઠા ને એ માણસો, અમે અહીંયા બોલો એ તમે સાંભળો, તમે જ્યાં ગણગણાટ કરો એ અમે સાંભળો, તમે જમો એ અમે જમશું, અમે સન્માન પત્રો આપીએ અમારું, તમે સન્માન કરો, એકાબીજાનું સન્માન કરીને બેયના ફોટા આવે કે નથી આવતા? તો કોણ આમાં કોઈ બધા સરખા જ છે. અંદર પડેલી શક્તિ જે બહાર લઈ આવેલી મહાન બને. અનિરુદ્ધ બાબરા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.